યુદ્ધની આ સ્થિતિ છે ને તેને લઈને દેશમાં રાંધણ ગેસની અછત વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ 5000 જેટલા ભક્તો બંને ટાઈમ નિઃશુલ્ક જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તો હાલ પૂરતો તો ગેસનો જથ્થો હોવાથી ગેસ પર રસોઈ થઈ રહી છે, પરંતુ આગામી સમયમાં ગેસની વધુ અછત સર્જાશે તો ચૂલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિઃશુલ્ક જમાડવામાં આવશે। જો કે કમર્શિયલ ગેસ આપવાનું બંધ કરાતા અંબાજીની 30 થી 40 જેટલી હોટલો ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે। જો કમર્શિયલ ગેસ નહીં મળે તો આ તમામ રેસ્ટોરન્ટને અને હોટલોને બંધ કરવાની ફરજ પડી શકે છે। જો ગેસના પ્રશ્નની ઉપસ્થિત થશે તો લાકડાના સંચાલિત ભઠ્ઠાની પણ તૈયારી રાખેલ છે, જેથી યાત્રિકોને આવી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો લાભ મળી શકે। મોહનથાળની પ્રસાદમાં પણ આ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। જો કે આ ગેસ મામલે ગેસ એજન્સીના માલિકે કર્યો છે ખુલાસો અને કહ્યું કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર ગેસની જેટલી અછત બતાવવામાં આવી રહી છે તે તો તદ્દન ખોટી છે। હાલમાં પૂરતો સ્ટોક છે, તમામને સમયસર ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે। દરેક ઘરમાં ગેસની અછત ન સર્જાય તે માટે માત્ર કમર્શિયલ ગેસ પર કાપ મૂકવામાં આવ્યો છે। लोग बाग पैनिक होके और लोगों को ऐसा लग रहा है कि हमारे इंडिया के पास में एलपीजी सेक्टर को लेके माल नहीं है। ये बिल्कुल गलत अफवाह है। सोशल मीडिया में जो भी अफवाहें चल रही है गलत है। लोगों को समय पर सिलेंडर दिया जा रहा है। बस कुछ बदलाव भारत सरकार ने उस जो एलपीजी सेक्टर को लेके गैस कंट्रोल ऑर्डर पास किए। लोगों को अपना अनिवार्य सिलेंडर बुक कराना होगा। डीएसी कोड के साथ में सिलेंडर को दिया जाएगा। આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પણ જિલ્લામાં 3 કંપનીની 37 જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી ગેસની તકલીફ ન પડે અને સાથે ગેસની સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું। હાલમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રાહકોને કોઈપણ જાતની અફવામાં આવ્યા વિના જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર લેવા માટે વિનંતી કરવામાં આવે છે તથા 2 બુકિંગ વચ્ચે સરકારશ્રી દ્વારા 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે। મુખ્યત્વે બિનજરૂરી રીતે એલપીજીનો સંગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે।